એક વાત બતાવું કે હું આ દુપટ્ટો કેમ આ રીતે કોને બોધીને જવું, હું તમને કહી દઉં. હર કોઈ લેડીઝ હોય ને, છોડીઓ હોય, કોલેજમાં કોલેજ કરતી હોય કે ચાહે ગમે તે હોય, આ વાત મારી મગજમાં ઉતારવા લાયક હોય. આ દુપટ્ટો કોઈ શોખ માટે નહીં કે ખસ્સા માટે નહીં, આપણી પોતાની સેફટી માટે. લેડીઝની ગમે તે જગ્યાએ જો તમારે તમારું મોઢું કને બતાવવાનું હોય, આપણા ઘરના માણસને આપણે પોતાને જોવાનું હોય, બરાબર? તો પછી દુનિયાને આપણો કોઈ મતલબ નહીં, બરાબર? તો બસ આ રીતે મસ્ત આ દુપટ્ટો બાંધી દીધો. તમે રિક્ષામાં જો કે ચાહે ગમે તે આપણી પર્સનલ ગાડી હોય તો બરાબર હો, અત્યારે આપણે કોઈ જરૂર નહીં, બરાબર? કોઈનાથી ઝઘડા થાય, આ થાય તે થાય, કોઈ પ્રોબ્લેમ નહીં. હું તો કહું મસ્ત આપણી પોતાની સેફટી, સરસ રૂપાળી આટલી મસ્ત સેફટી કરી. ચશ્મા પહેરવા હોય તો ચશ્મા પહેરી દેવાના, અને ના ચશ્મા પહેરવા હોય તો બસ આ રીતે તૈયાર થઈને નીકળી જવાનું. આપણા કોમથી મતલબ, કોઈના હમું જોવું હા તે કશું જ નહીં. કોઈને ખબર ના પડે તમારી શકલ કેવી હોય. આપણી શકલ જુઓ તો કોઈ ખરાબ દ્રષ્ટિ કરે ને. નીકળવું હોય ને બહાર અત્યારે તો ખાસ કરીને લેડીઝને હું તો કહું પોતાની સેફટી પોતાના જોડે રાખવી બહુ જ જરૂરી હોય. મારી વાત મોનેમાં આવો તોય બરોબર, ના મોનેમાં આવો તોય બરોબર. હું તો કહું હર કોઈ હું તો મારી પોતાની છોકરીઓ જેવું જ માનું કે કોઈ બહેનો હોય કે ચાહે ગમે તે હોય. આટલું કરજો મારું કહેવું. તમને કોઈક દિવસ મગજમાં વિચાર આવશે કે આ બેનને મને સંગીતાબેનને કીધું હતું ને, તો 100%ની વાત હોય. 100%ની 110%ની વાત હારી. તો ચલો આપણે જઈએ.